દર્શક મિત્રો, હું નેહા શેઠ પરિચય અને પ્રેરણા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જેમનો પરિચય મેળવી પ્રેરણા પ્રાપ્ત કરવાના છીએ એવા મહેમાનોનો પ્રાથમિક પરિચય મેળવીએ. આપણા પ્રથમ મહેમાન છે યંગ એન્ડ ડેશિંગ નવ્યા શાહ. નવ્યાબેને નાની વયમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ એક કર્તવ્યનિષ્ઠ આઈએએસ ઓફિસર છે અને સમાજ, રાષ્ટ્ર તથા દેશના ઉત્કર્ષની સારી એવી સેવામાં જોડાયેલા છે. નવ્યાબેન, આપનું પરિચય અને પ્રેરણા કાર્યક્રમમાં સ્વાગત છે. થેન્ક યુ. આપણા બીજા મહેમાન એ છે જેમની ટોપ આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનરમાં ગણના થાય છે એવા દીક્ષિતાબેન પટેલ. તેમણે પણ ખૂબ નાની વયમાં જ પોતાના સુંદર કાર્યને અને સૂઝને પ્રમાણિત કર્યા છે. દીક્ષિતાબેન, આપનું પણ પરિચય અને પ્રેરણા કાર્યક્રમમાં સ્વાગત છે. થેન્ક યુ. આપણા ત્રીજા મહેમાન એ છે કે જેમનું નામ જ એમની ઓળખ છે, આપણો વિશ્વાસ છે, અને એ છે ડૉક્ટર મનસ્વીબેન મહેતા. ડૉક્ટર મનસ્વીબેન એક નામાંકિત હાર્ટ સર્જન છે. તેમનું આરોગ્ય ક્ષેત્રે ખૂબ મૂલ્યવાન યોગદાન છે. તેમણે કરેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને બાયપાસ સર્જરીની સફળતાનો ગ્રાફ ઘણો હાઈ છે. તેઓને અનેક માનદ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવા અનુભવી ડૉક્ટર મનસ્વીબેન, આપનું પરિચય અને પ્રેરણા કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર. આજે આપણી સાથે સુનિધિબેન ચૌહાણ પણ જોડાયા છે. તેઓ એક સફળ ગૃહિણી છે, BAPA સ્વામિનારાયણ સંસ્થાના નિષ્ઠાવાન સત્સંગી છે. પોતે જીવનના ચઢાવ ઉતારમાં પણ મૂલ્યસભર જીવન જીવી રહ્યા છે અને પરિવારમાં પણ સદવિચાર, સદવર્તન અને સમજણના મૂલ્યોનું સિંચન કરી રહ્યા છે. એવા સુનિધિબેન, આપનું પણ પરિચય અને પ્રેરણા કાર્યક્રમમાં સ્વાગત છે. જય સ્વામિનારાયણ. આપ સૌ મહેમાનોને અમારા સેંકડો દર્શકો લાઈવ નિહાળી રહ્યા છે અને આપના અનુભવોના આધારે તારવેલા વિચારો જાણવા ઉત્સુક છે. તો મારો પહેલો પ્રશ્ન દીક્ષિતાબેન તમને છે કે આપે આર્કિટેક્ટ બની ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કરિયર કેમ પસંદ કર્યું? એ પાછળ શું પ્રેરણા સ્ત્રોત હતો? કરિયરની વાત કરું તો મને નાનપણથી જ ડિઝાઇન, સ્કેચિંગ અને ક્રિએટિવ વસ્તુમાં વધારે રસ રહેતો. એટલે પહેલાંથી મનમાં એક વસ્તુ ફિક્સ હતી કે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં આગળ વધવું છે અને સાથે સાથે લોકોના જીવનને ડાયરેક્ટ અસર કરે, એમની લાગણીઓને સ્વરૂપ આપી શકાય એવું કરવું છે. અને મારા અંકલ પણ આ ફિલ્ડમાં છે, એટલે એમના વર્કને જોઈને એવું થયું કે આ ક્ષેત્ર એવું છે જ્યાં મને મારા કાર્ય સાથે આત્મસંતોષ પણ મળશે. માટે મેં આ કરિયર પસંદ કર્યો. બહુ સરસ. એક પ્રેરણા આપણું જીવન બદલી દે છે. સુનિધિબેન, તમારું પ્રેરણા સ્ત્રોત શું છે? અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરા પ્રગટ ગુરુહરિ ભગત સ્વામી મહારાજ એ જ મારા જીવનની પ્રેરણા અને માર્ગદર્શક છે. દીક્ષિતાબેન, તમારી ફિલ્ડમાં તો તમારે બજેટ લિમિટેશન સાથે કાર્ય કરવાનું અને લોકો પાસેથી કાર્ય પણ લેવડાવવાનું થાય. સાથે સાથે ક્લાયન્ટની અપેક્ષા મુજબ એમનું ડ્રીમ હાઉસ સમયસર આપવાનું હોય. ત્યારે તમને કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો થાય છે અને એ પ્રશ્નોને તમે કેવી રીતે પહોંચી વળો છો? હા, ઘણીવાર મુશ્કેલીઓ આવતી હોય છે. ક્લાયન્ટની સાથે સાથે ટીમમાં ઘણા લોકો સંકળાયેલા હોય છે, જેમ કે કાર્પેન્ટર, પ્લમ્બર, પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન વગેરે. બધાનું સાથે કામ ચાલતું હોય એટલે બધાના કોઓર્ડિનેશનની ખૂબ જરૂર પડે. તો ત્યારે પરિસ્થિતિ પડકારજનક બની રહે અને ઘણીવાર તણાવ પણ અનુભવાય, ચિંતા રહે
પરંતુ આવા સમયે મારી એક ખાસ મિત્ર સાથેની મુલાકાતથી જે પ્રેરણા મળતી રહે છે એનો ઉલ્લેખ કરવા માંગુ છું. હાય દીક્ષિતા, કેમ આજે ટેન્શનમાં દેખાય છે? શું થયું? સીમા, શું વાત કરું, મારી લાઈન જ એવી છે કે જેટલા લોકો વધુ એટલા પ્રોબ્લેમ્સ વધારે. તું પેલા શર્મા ફેમિલીને તો ઓળખે છે ને? એમના ઘરનું કામ ચાલુ છે અને જૂન મહિના સુધીમાં તો તે પૂર્ણ કરીને સોંપી દેવાનું છે. એમાં મારી ટીમમાં કોઈને કોઈ અંગત કારણસર કામમાં ડિલે કરે છે. હમણાં ઇલેક્ટ્રિશિયન 10 દિવસ નથી, તો એ આવશે ત્યારે પ્લમ્બર ઘરમાં પ્રસંગ હોવાથી 7 થી 8 દિવસ નથી. આમાં કામની ડેડલાઇન કેમ પૂરી કરવી? સાથે સાથે રોજ શર્મા ફેમિલીના ફોન આવે કે કામમાં થોડી ઝડપ કરાવો. માણસો નથી, સમય નથી, કેવી રીતે મેનેજ કરવું? તારી વાત તો સાચી છે, પણ ચાલ આજે તને મારા ગુરુ હરિપૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિપૂજ્ય મહંત સ્વામી મહારાજની વાત કરું, જેનાથી તને 100% તારા પ્રશ્નોના જવાબ મળી જશે. સાચે? હા, BAPS સંસ્થાના સંસ્થાપક ગુરુ શાસ્ત્રીજી મહારાજે સત્ય સિદ્ધાંતના પ્રવર્તન માટે